હા મિત્રો, કેમ છો? તો ભાઈ એકદમ નવો વિડીયો લઈને આપણે આવી ગયા. તો મિત્રો એકદમ ભાઈ નોકરીથી ઘરે આવ્યા તો ભાઈ વરસાદ ખૂબ જ ચાલુ હતો. તો ભાઈ જો રેનકોટ સાથે લઈ જઈએ છીએ તો ભાઈ પલળ્યા તો નથી, પણ તમે જોઈ શકો છો ભાઈ જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે. તો ભાઈ રેનકોટ લઈ ગયા તો ભાઈ પલળ્યા તો નથી. તમને બતાવું છે ભાઈ, કારણ કે ભાઈ આજે નોકરી વિસનગરથી આવીએ તો ભાઈ અંદાજે 10 કિલોમીટર જેવું થઈ જાય તો ભાઈ એકદમ પલળીને આવવું પડે છે. તો ભાઈ નોકરીમાં પણ રાત્રે તમે જોઈ શકો ટાઈમ પણ 8:30 વાગી ગયા છે. તો ભાઈ એકદમ વરસાદનું વાતાવરણ તો ભાઈ ખૂબ જ તકલીફ પડે. અને બીજું કે ભાઈ અમારા ગામથી વિસનગર એટલે કે વિસનગરથી રાલીસણાનો રોડ પણ એકદમ બની રહ્યો છે. તો ભાઈ એકદમ રોડ પણ આવતા પણ એકદમ ખૂબ જ તકલીફ પડે છે. પણ શું કરીએ ભાઈ, નોકરી હોય તો ભાઈ કરવી પડે. તો ભાઈ આપણા પાસે જે પણ કામ ધંધો નોકરી હોય તો ભાઈ ચોમાસામાં પહેલી વસ્તુ એક આપણને ભાઈ ટાઈમસર નોકરી મળી છે તો ભાઈ એકદમ આપણો પગાર ચાલુ રહેશે ભાઈ, અને ટાઈમસર નોકરી તો મળે છે તો ધંધો મળે. ઘણા વખત તો વરસાદમાં એવું થતું હોય છે કે ભાઈ કામ ધંધો પણ ના હોય તો ભાઈ આપણને મળે છે. તો ભાઈ તમે જોઈ શકો છો ભાઈ ઘરે પહોંચી ગયો છું. મિત્રો તમે જોઈ શકો છો રેનકોટ સાથે લઈ જઈએ તો ફાયદો થાય. પહેલા તો ભાઈ કપડા તો આપણા પડ્યા નથી, કારણ કે રેનકોટ સાથે હોય છે. તો ભાઈ વરસાદમાં નોકરી કરવી હોય ને ભાઈ તો પહેલા તો એકદમ મસ્ત રેનકોટ વસાઈ દેવાનું, કારણ કે રેનકોટ હશે ને ભાઈ તો પહેલા તો આપણે પલળવાથી બચી જશું. તો જો ભાઈ એકદમ તમે જોઈ શકો છો આપણે એકદમ પૂરા જ છીએ, સેજ પણ આપણે પલળ્યા નથી પહેલા તો, કારણ કે ભાઈ રેનકોટ આપણી પાસે હતો. તો વરસાદ તો ભાઈ વિસનગરથી નીકળે તમને કન્ટિન્યુ ચાલુ હતો તો વરસાદ રોકાયો હતો નહીં. અને બાઇક ઉપર આવવાનું તો ભાઈ એક સારામાં રેનકોટ તો જોઈએ. તો ભાઈ આપણા પાસે રેનકોટ એકદમ જોરદાર છે. તો ભાઈ ઘરે પણ બધા રાહ જોઈને બેઠા હતા. તમે જોઈ શકો છો ભાઈ આ બાજુ મમ્મી છે, વંશુ પણ ખાઈ રહ્યો છે, બધા રાહ જોઈને બેઠા હતા તો ભાઈ ક્યારે ઘરે આવું. તો ભાઈ આપણા ફેમિલી વાળાને બધાને ચિંતા હોય, ઘરવાળાને પણ ચિંતા હોય. તો ભાઈ એકદમ આપણે સુખ શાંતિ ઘરે પહોંચી ગયા છીએ. તો વિડીયો હજુ લાંબો જોવો તો ભાઈ કન્ટિન્યુ ચાલુ રાખો. તો મિત્રો તમે જોઈ શકો છો બાઇક તો આપણે એકદમ ઉપર ચડાવી દઈએ છીએ, કારણ કે રાત્રે ભાઈ એકદમ બહાર એકદમ ખુલ્લામાં ના મેકાય. તો ભાઈ એકદમ ઘરે પહોંચી ગયા છીએ. બહાર વરસાદ એકદમ ચાલુ છે. તો ભાઈ ઘરમાં પણ એકદમ તમે જોવા તો વંશુ આ મારો વંશુ એકદમ ખાવા બેસી ગયો છે. મમ્મીને પણ બધા રાહ જોઈને જ બેઠા હતા ભાઈ, કારણ કે ભાઈ ફેમિલી એકદમ છોકરાઓને બધા રાહ જોઈને જ બેઠા હોય કે ભાઈ ક્યારે ઘરે આવશે. તો ભાઈ હેતલને બધા રાહ જોઈને બેઠા હતા. તો મિત્રો એકદમ આપણે તમે જોયું તો ભાઈ ઘરે આવતા હોતા જ પલળેલા હતા, એકદમ રેનકોટ પહેર્યો હતો છતાં પણ એકદમ વિડીયો બનાવી દીધો. તો મિત્રો ખરેખર તમને વિડીયો આપણો કેવો લાગ્યો? કારણ કે હજુ તો ભાઈ હાથ પગ ધોવાના છે, માતાજી દીવાબત્તી કરવાની છે, જમવાનું પણ બાકી છે. તો ભાઈ રાત્રે મિનિમમ 9:30 તો વાગી જ જાય છે ભાઈ તૈયાર ખાઈને પાલતા અને પાછું સવારે પાછું નોકરી જવાનું હોય. તો ભાઈ એ પ્રમાણે એકદમ અત્યારે સ્ટ્રગલ કરી રહ્યા છીએ. તો મિત્રો ખરેખર આજનો વિડીયો તમને કેવો લાગ્યો? તો મિત્રો આપણા વિડીયો તમે જોતા હોય, તમને ગમતા હોય તો મિત્રો આપણી ચેનલને એકદમ લાઇક કરજો અને આપણા વિડીયોને એકદમ લાઇક કરજો ભાઈ, અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો એકદમ સપોર્ટ કરતા રહેજો, કારણ કે સપોર્ટ તો તમારો સારો એવો મળ્યો જ છે. તો ભાઈ એકદમ જોરદાર આશા રાખીએ છીએ તો ભાઈ તમારો સપોર્ટ મળી રહે. અને બીજું કે તમે જોઈ શકો છો ભાઈ સામે ફોટામાં તો ભાઈ મારા બાપા એટલે કે હતા ત્યાં સુધી એટલું બધું ટેન્શન નહોતું, પણ આજે આપણી પાસે નથી. તો ભાઈ એકદમ ચિંતાઓ અને જવાબદારીઓ વધી છે. તો ભાઈ એકદમ વરસાદ હોય કે વાવાઝોડું હોય ભાઈ નોકરી કરવી પડે, કામ ધંધો કરવો પડે. કે ના કરીએ તો ભાઈ આખો પરિવાર હોય સાથે તો ભાઈ બધાને એકદમ ઘરનું પૂરું કરવાનું હોય. ભાઈ મહિને 15,000 રૂપિયાનું તો કશું આવતું નહીં અત્યારે ગામડામાં રહીએ તો હોય. તો ભાઈ એકદમ નોકરી કરવી પડે જવાબદારી, કારણ કે છોકરાઓ પણ ભણે છે. તો મિત્રો આ બધાની સાથે એકદમ મોજ કરીએ છીએ, એકદમ હેપી રહીએ છીએ. તો મિત્રો ખરેખર વિડીયો ગમ્યો હોય તો 100% લાઇક કરજો, ફોલો કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું. આવજો, બાય.